તો હેલો મિત્રો, આપણે ઘણા બધા દિવસથી આપણે રાહ જોતા હતા કે ભાઈ હવે પોસ્ટની ભરતી ક્યારે આવે. 10મા ઉપર ડાયરેક્ટ ભરતી છે એ પોસ્ટની આવતી હોય છે. તો આપણે 10માની પરીક્ષા દર વખતે લેવાય, દર વખતે વિદ્યાર્થીઓ છે એ રાહ જોતા હોય કે ભાઈ પોસ્ટની ભરતી છે ઇન્ડિયા પોસ્ટ વાળા ક્યારે રિક્વાયરમેન્ટ બહાર પાડે અને ક્યારે આપણે ફોર્મ ભરી. GDS ગ્રામીણ ડાક સેવા. તો આમાં જો GDS ની આપણે ભરતી અત્યારે બહાર પડી છે, તો 40,000 ઉપરની ભરતી છે, એટલી બધી ભરતી બહાર પડી છે. તો આપણે જોઈએ કે ભાઈ આ ભરતીમાં છે શું. તો પહેલેથી લઈ અને છેલ્લે સુધી તમારે આખો વિડીયો જોવાનો છે, તમને ખબર પડી જશે કે ભાઈ આમાં આપણે ફોર્મ ભરાશે કે ફોર્મ નહીં ભરાય, આમાં આપણી ઉંમર મર્યાદા કેટલી છે, બરાબર, આમાં આપણને કેટલી સેલેરી મળશે, તો એ બધી જ વસ્તુ છે આપણને આ વિડીયોમાં ખબર પડી જશે. તો ચાલો વિડીયો ચાલુ કરીએ. તો હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ અવર વિડીયો. અને આપણે ચાલુ કરીએ કે ભાઈ કઈ રીતે આપણે ફોર્મ ભરવાનું છે એ નેક્સ્ટ વિડીયોમાં હું તમને કહીશ, પણ અત્યારે જોઈ લઈ કે ભાઈ આ નોટિફિકેશન બહાર પડી છે, તો નોટિફિકેશનમાં આપણને શું શું આપેલું છે. તો ચાલો સૌથી પહેલા ઇન્ડિયા પોસ્ટ GDS રિક્વાયરમેન્ટ 2024માં નોટિફિકેશન આઉટ અને ગ્રામીણ ડાક સેવા ઇન્ડિયા પોસ્ટ કે ભાઈ ખાલી ધોરણ 10માં ખાલી પાસ હોય. શું કીધું? ખાલી ધોરણ 10માં પાસ હોય તો ધોરણ 10માં પાસ ઉપર ભરતી છે, પણ મેરિટ બનવું જોઈએ. મેરિટ કેટલું છે તો કે ભાઈ મેરિટ આમાં વધુમાં વધુ આપણે 80% ઉપર હોય ને 10માં, એટલે આમાં ફરજિયાત આમાં વારો આવી જ જાય છે. કેટલા ટકા? 80% ઉપર હોય ને એટલે મેરિટમાં વારો આવી જાય છે. તો જાણી લ્યો ભરતી વિશે તમામ પ્રકારની માહિતી. તો આપણે નોટિફિકેશનમાં શું આપ્યું છે આ વખતે, તો એ આપણે બધી જ વસ્તુ છે આમાં આપણે જોઈશું આ વિડીયોમાં, અને કહીશ કે ભાઈ આ ભરતી છે એ કઈ રીતે બહાર પાડી છે એ. તો સૌથી પહેલા આપણે વાત કરીએ તો કે ભાઈ સૌથી પહેલા Google Chrome ઉપર જવાનું હોય. Google Chrome ઉપર ગયા બાદ એમાં સૌથી પહેલા ઇન્ડિયા પોસ્ટ છે એ સર્ચ મારવાનું. શું સર્ચ મારવાનું? ઇન્ડિયા પોસ્ટ. ઇન્ડિયા પોસ્ટ સર્ચ મારો તમે એટલે એમાં નીચે બીજી જ વેબસાઇટ આવે છે ઇન્ડિયા પોસ્ટ GDS ઓનલાઈન. એના ઉપર આપણે ક્લિક કરવાનું થાય. એટલે આના ઉપર આપણે ક્લિક કર્યું એટલે આપણને ઓફિશિયલ વેબસાઇટ આખી ઇન્ડિયા પોસ્ટની આપણને દેખાશે. જો એમાં સૌથી પહેલા લખ્યું છે GDS ઓનલાઈન એન્ગેજમેન્ટ. હવે સૌથી પહેલા આપણે વાત કરીએ તો GDS ઓનલાઈન એન્ગેજમેન્ટ શેડ્યુલ જુલાઈ 2024માં 44,228 ભરતી બહાર પાડી છે. કેટલી ભરતી? 44,228 ભરતી. અહીંયા જો લખેલું છે 44,228 ભરતી બહાર પાડવામાં આવી છે. અને આપણે એપ્લિકેશન ક્યારથી કરી શકીએ? એપ્લિકેશન સ્ટાર્ટ ડેટ આપણને આપી છે 15 જુલાઈ 2024, એટલે કે ભાઈ આજથી હું 15 તારીખે વિડીયો બનાવું છું, તો 15 તારીખથી આપણે 5/8 એટલે કે 5 ઓગસ્ટ સુધી આપણે ફોર્મ ભરી શકશી. હવે તમારે આખી નોટિફિકેશન તમારે વાંચવી હોય તો અહીંયા આપણે નોટિફિકેશનનું બટન દબેલું છે, તો નોટિફિકેશનમાં અહીંયા ડિસ્ક્રિપ્ટિવ નોટિફિકેશન ઉપર ક્લિક કરશો એટલે આખી નોટિફિકેશન છે એમાં શું વસ્તુ છે આખી નોટિફિકેશન તમને ડાઉનલોડ થઈ જશે. હવે જો અહીંયા આપણે જોવાનું છે કે ભાઈ બધાય રાજ્યના નામ આપેલા છે. અહીંયા રાજ્યના નામ આપેલા છે. તો ધારો કે તમારું રાજ્ય છે એ ગુજરાત છે, તો ગુજરાત તમે સિલેક્ટ કરવાનું. પછી તમે ક્યાં સિટીમાં રહ્યો છો, તો કે ભાઈ આપણે છે રાજકોટમાં રહી છીએ, તો અહીંયા સિટી સિલેક્ટ કરવાનું આવે. ત્યાં રાજકોટ સિટી છે એ ડિસ્ટ્રિક્શન તમારું સિલેક્ટ કરવાનું હોય. તો અહીંયા ડિવિઝન તમારે સિલેક્ટ કરવાનું. તો ભાઈ આપણે રાજકોટ ડિવિઝન સિલેક્ટ કર્યું અને અહીંયા વ્યૂ પોસ્ટ ઉપર ક્લિક કરી એટલે કે ભાઈ આખા રાજકોટમાં કેટલી જગ્યાએ કઈ ભરતી છે એ બધી જ વસ્તુ આમાં આપણને બતાવી દે. તો જો અહીંયા આપણને કેટલી ભરતી છે ને એ બધી જ વસ્તુ અહીંયા આપણને મસ્ત રીતે દેખાડશે. જો કેટલી ભરતી છે કે ભાઈ 1 થી ને 44 સુધીની આપણે રાજકોટમાં ભરતી છે. આપણે બધા એક બે ડિવિઝન છે. જો આમાં લખેલું છે અહીંયા નંબર ઓફ પોસ્ટ લખેલું છે અને અહીંયા GDS કરી અને બધી વસ્તુ લખેલી છે. હવે એમાં બે પ્રકારની ભરતી બહાર પાડવામાં આવી છે. એક તો BPM એટલે કે ભાઈ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર, અને ABPM એટલે આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર. તો આ બે પ્રકારની ભરતી બહાર પાડવામાં આવી છે. તો હવે આપણે જોઈએ કે ભાઈ નોટિફિકેશનમાં શું લખ્યું. તો ચાલો અહીંયા આપણને
સાઈડમાં આપણને નોટિફિકેશન દેખાય છે. તો સૌથી પહેલા આપણે વાત કરીએ તો કે ભાઈ આ નોટિસ છે આપણે કેટલી તારીખની છે, તો કે ભાઈ 12 તારીખે નોટિસ બહાર પાડવામાં આવી છે. 12/7/2024 ના નોટિસ બહાર પાડવામાં આવી છે. અને ઓનલાઈન એપ્લિકેશન ક્યારથી કરી શકીએ, તો કે ભાઈ 15 જુલાઈથી, એટલે 3 દિવસ પછીથી આજથી આપણે શું કરી શકીએ કે ભાઈ ઓનલાઈન રજીસ્ટ્રેશન આપણે કરી શકાશે. હવે જો સૌથી પહેલા વાત કરીએ આપણે તો કે ભાઈ ગ્રામીણ ડાક સેવક GDS ઓનલાઈન એંગેજમેન્ટ શેડ્યુલ જુલાઈ 2024. હવે એમાં બે ભરતી છે, આપણે હમણાં વાત થઈ એમ તો કે ભાઈ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર એટલે કે BPM અને આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર એટલે ABPM. હવે જો રજિસ્ટર ઓનલાઈન એપ્લિકેશન અને એડિટ કરેક્શન વિન્ડો ક્યાંથી ક્યાં સુધી ખુલ્લી રહેશે ને એ આમાં આપણને કહેવામાં આવ્યું છે. સૌથી પહેલા આપણે વાત કરીએ તો કે ભાઈ આપણે રજીસ્ટ્રેશન અને આપણું આ ઓનલાઈન એપ્લિકેશન છે એ સબમિટ કેટલીથી કેટલી તારીખ સુધીમાં આપણે કરાવી શકીએ. તો આમાં આપણને આપ્યું છે 15/7/2024 એટલે કે ભાઈ 15 જુલાઈથી લઈ અને 5/8 એટલે કે ભાઈ 5 ઓગસ્ટ સુધી આપણે એપ્લિકેશન ઓનલાઈન ભરી શકશી. એટલે કે ભાઈ આટલા 20 દિવસનો આપણને ગાળો આપ્યો છે. 20 દિવસમાં આપણે ઓનલાઈન એપ્લિકેશન છે એ આપણે સબમિટ કરી દેવાની રહેશે. અને પછી એડિટ અને કરેક્શન વિન્ડો આપણને આપેલી છે. એડિટ અને કરેક્શન વિન્ડો એટલે કે ભાઈ આપણે કાંઈ પણ એડિટ ફોર્મ ભરવામાં કાંઈ ભૂલાઈ ગયું હોય અથવા તો ભૂલ થઈ ગઈ હોય તો આપણે કરેક્શન આપણે સાચી રીતે કરી શકાય. એની તારીખ કઈ છે તો કે ભાઈ 6/8 થી આપણને 8/8 એટલે 2 દિવસનો ટાઈમ એનો આપેલો છે. પછી આપણે કેટેગરી વાઇઝ આપણે ક્રાઇટેરિયા સેલેરીનો વાત કરીએ તો કે ભાઈ કેટલી સેલેરી હોઈ શકે એની. તો સેલેરીમાં એવી રીતે છે તો કે ભાઈ BPM એટલે બ્રાન્ચ પોસ્ટ માસ્ટરના રૂપિયા છે એની સેલેરી કેટલી છે તો કે ભાઈ 12,000 થી ચાલુ થાય અને 29,380 રૂપિયા સુધીની એની સેલેરી હોઈ શકે. અને ABPM એટલે કે ભાઈ આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટરની ભરતી એની આપણે રૂપિયા છે તો કે ભાઈ 10,000 રૂપિયાથી લઈ અને 24,470 રૂપિયા સુધીની એના રૂપિયા હોઈ શકે. પછી આપણે એલિજિબિલિટીની ક્રાઇટેરિયાની વાત કરીએ તો કે ભાઈ કોણ ક્યાંથી કયા વર્ષના વ્યક્તિઓ છે એ આ ફોર્મ ભરી શકે. તો આપણે જોઈએ એમાં તો કે ભાઈ સૌથી પહેલા એમાં એજ લિમિટ આપી છે કે ભાઈ મિનિમમ છે એ 18 વર્ષથી ઉપરના વ્યક્તિ હોય એ જ ફોર્મ ભરી શકે. 10મું પાસ કરેલું હોય પણ 18 વર્ષથી ઉપરના હોવા જોઈએ તો જ આ વિદ્યાર્થી છે એ ફોર્મ ભરી શકે. અને મેક્સિમમ છે 40 વર્ષ. મેક્સિમમ 40 વર્ષ સુધી આ વ્યક્તિઓ છે એ ફોર્મ ભરી શકે. શેનું તો કે ભાઈ ઇન્ડિયા પોસ્ટનું. હવે એમાં લખેલું છે કે ભાઈ આપણે છે આ એજ છે એ કઈ રીતે ગણવાની કે ભાઈ 40 વર્ષ સુધી. તો એમાં લખેલું છે એજ વિલ બી ડિટરમાઇન્ડ અને લાસ્ટ ડેટ ઓફ સબમિશન ઓફ એપ્લિકેશન. એટલે કે ભાઈ આપણે આ 5/8 સુધીમાં એટલે કે ભાઈ 5 ઓગસ્ટ સુધીમાં જે કોઈ પણ વિદ્યાર્થીઓએ 10મું પાસ કરેલું હોય અને 5/8 સુધીમાં એમના 18 વર્ષ પૂરા થઈ જતા હોય તો આ ફોર્મ ભરી શકશે. તો ઘણા બધા વિદ્યાર્થીઓને હોય એવું હોય કે ભાઈ 80% અથવા તો 85% ઉપર આવેલા હોય તો ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હોય કે ભાઈ એને 8/5 સુધીમાં એને આવડું આ ફોર્મ છે એ ભરી દે તો એની નોકરી તો પાકી જ છે એમ કે ભાઈ આટલી ભરતીમાં છે એ નોકરી શું છે એની પાકી છે. કારણ કે એટલું મેરિટ તો આવે ને આવે જ. 75 થી 80% સુધીનું મેરિટ હોય, 80 થી ઉપરનું મેરિટ હોય તો બધા જમાં વિદ્યાર્થીઓ છે એ સિલેક્ટ થઈ જાય અને પોતપોતાના કામે લાગી જાય. પછી જો આમાં આપણે વાત કરીએ તો કે ભાઈ કેટેગરી વાઇઝ આપણને રિલેક્સેશન કેટલું મળે. રિલેક્સેશન એટલે કે ભાઈ આપણે 40 વર્ષની આમાં મેક્સિમમ એજ છે તો કે ભાઈ કેટેગરી વાઇઝ અલગ અલગ હોય કે ભાઈ જો આમાં SC ST માં છે તો એને 5 વર્ષની છૂટ છે. 5 વર્ષની છૂટ એટલે કઈ રીતના 40 વર્ષ તો ઓલા પ્લસ 5 વર્ષ આવડા 5 વર્ષ આ એટલે કઈ રીતના તો કે ભાઈ 45 વર્ષ સુધી SC અને ST વાળા હોય તો એ 45 વર્ષ સુધી ફોર્મ ભરી શકે. પછી બીજું છે OBC તો OBC ના હોય તો એ 40 + 3 એટલે કે 43 વર્ષ સુધી ફોર્મ ભરી શકે. જ્યારે EWS વાળા છે એ નો રિલેક્સેશન એટલે કે ભાઈ એને 40 એટલે 40 વર્ષ સુધી એ ફોર્મ ભરી શકશે. એને આગળ કાંઈ છૂટ આપવામાં આવતી નથી. પછી આપણે વાત કરીએ તો કે ભાઈ PWD એટલે કે ભાઈ 10 વર્ષ એક્સ્ટ્રા એટલે 40 વર્ષ + 10 વર્ષ એટલે 50 વર્ષ સુધી એ ફોર્મ ભરી શકે. પછી આપણે વાત કરીએ PWD + OBC માં આવતા હોય એવા વિદ્યાર્થીઓ છે અથવા તો એવા વ્યક્તિઓ છે કે જે
13 વર્ષની આપણને છૂટ આપવામાં આવે છે, એટલે કે ભાઈ 40 વર્ષ ઈ અને 13 વર્ષ આ, એટલે 53 વર્ષ સુધી ઈ ફોર્મ ભરી શકે. અને આગળ વાત કરીએ તો છઠ્ઠું છે કે ભાઈ SC ST પ્લસ PWD હોય તો એને 15 વર્ષ, એટલે કે ભાઈ 40 વર્ષ આ અને 15 વર્ષ આ, એટલે 55 વર્ષ સુધી ઈ ફોર્મ ભરી શકે. તો સૌથી મોટો ફાયદો તો PWD પ્લસ SC ST વાળાને છે કે ભાઈ 55 વર્ષ સુધી ઈ શું કરી શકે, ફોર્મ ઇન્ડિયા પોસ્ટનું ભરી શકે. પછી આમાં આપણને આપેલું છે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન, કે ભાઈ આ ફોર્મ ભરવા માટે આપણે શું એજ્યુકેશન જોઈએ. તો આપણે આગળ વાત કરી એમ 10મું ધોરણ પાસ હોય તો આપણને મળી જાય. પણ આમાં જો લખ્યું છે કે ભાઈ GDS ઇઝ સેકન્ડરી સ્કૂલ એક્ઝામિનેશન પાસ સર્ટિફિકેટ 10th સ્ટાન્ડર્ડ વિથ પાસિંગ માર્ક્સ ઇન મેથેમેટિક્સ એન્ડ ઇંગ્લિશ, એટલે કે ભાઈ ઇંગ્લિશ અને મેથેમેટિક્સમાં પાસ હોવો જોઈએ. સાથે સાથે ધોરણ 10માં આપણે જો એજ્યુકેશન બાય ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અથવા તો સ્ટેટ ગવર્મેન્ટ, અથવા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની અથવા તો સ્ટેટ ગવર્મેન્ટ, એટલે કે ભાઈ રાજ્ય કક્ષાની પરીક્ષામાં એ આ રીતે બોર્ડની પરીક્ષામાં ટૂંકમાં ધોરણ 10માં પાસ હોવા જોઈએ. અને એમાં મેરિટમાં વારો આવે તો ભાઈ આપણને પોસ્ટ પાકી, આપણે BPM અથવા તો ABPM માં આપણી પોસ્ટ શું થઈ જાય, આપણી નોકરી છે એ પાકી થઈ જાય. પછી એમાં બીજું છે કે ભાઈ અધર ક્વોલિફિકેશન આપણે માગે છે. અધર ક્વોલિફિકેશનમાં શું હોવું જોઈએ તો કે ભાઈ સૌથી પહેલા નોલેજ ઓફ કોમ્પ્યુટર. નોલેજ ઓફ કોમ્પ્યુટર એટલે કે ભાઈ અત્યારે CCC ના કોર્સ થાય છે, તો CCC ના કોર્સ કરેલો હોય તો CCC નું જે સર્ટિફિકેટ આવે એ આમાં માન્ય ગણે. પછી બીજું છે નોલેજ ઓફ સાયકલિંગ. આપણને સાયકલ હકાલતા આમાં ફરજિયાત આવડવી જોઈએ. સાયકલ હકાલતા આવડતી હોય એટલે આમાં ચાલે, વાંધો આવે નહીં. પછી આમાં આપણને સિલેક્શન ક્રાઇટેરિયા આપેલો છે. સિલેક્શન ક્રાઇટેરિયા એટલે કે ભાઈ શું, તો ભાઈ ઈ સિલેક્ટ કઈ રીતના કરશે, વિદ્યાર્થીઓને સિલેક્ટ કઈ રીતના કરશે. તો એમાં જો સૌથી પહેલા લખે છે ધ એપ્લિકન્ટ વિલ બી શોર્ટ, એટલે કે ભાઈ શોર્ટ લિસ્ટમાં નામ આવશે, એમાંથી એંગેજમેન્ટ ઓફ ધી બેઝિસ ઓફ અ સિસ્ટમ જનરેટેડ મેરિટ લિસ્ટ, એટલે કે ભાઈ સિસ્ટમમાંથી જે મેરિટ લિસ્ટ જનરેટ થશે એમાંથી આપણું સિલેક્શન કરવામાં આવશે. એટલે કે ભાઈ એમાં જો મેરિટ લિસ્ટમાં એમાં આપણું નામ આવેલું હોય અને આપણા મેરિટ બનતું હોય, સારા માર્ક આવેલા હોય, ભાઈ 70% ઉપર 80% ઉપર માર્ક આવેલા હોય તો અહીંયા મેરિટ આપણું બની જાય, અને મેરિટ બની જાય એટલે આપણું મેરિટ લિસ્ટમાં નામ આવી જાય. અને આ રીતે આખી સિલેક્શનની પ્રોસેસ હોય. એમાં જો પોઈન્ટ ને ગ્રેડ ને એ કઈ રીતના છે ને એ એમાં લખેલું છે. તો કે ભાઈ ગ્રેડ છે A1 ગ્રેડ, A2 ગ્રેડ, B1 ગ્રેડ, B2 ગ્રેડ, C1 C2 અને D. હવે એમાં ગ્રેડ પોઈન્ટ ની વાત કરીએ તો ભાઈ 10 9 8 7 6 5 4 અને મલ્ટીપ્લિકેશન ફેક્ટર છે એમાં 9.5 છે એ બધું. તો આ રીતે આખું મેરિટ લિસ્ટ છે એનું બહાર પાડવામાં આવે, અને મેરિટ લિસ્ટ બહાર પાડે અને આપણે ચેક કરવાનો, જો આપણું નામ હોય તો ભલે ભલે. બાકી આપણે ફોર્મ ભરીએ તો કયા કયા ડોક્યુમેન્ટની રિક્વાયરમેન્ટ હશે તો ઈ આમાં કીધેલું છે. તો સૌથી પહેલા માર્કશીટ, એટલે કે ભાઈ 10માની માર્કશીટ આપણે ફરજિયાત જોશે. પછી આઈડેન્ટિફિકેશન પ્રૂફ, એટલે કે ભાઈ આપણું કોઈ પણ એક આઈડી પ્રૂફ હોય તો એ પણ ચાલે. પછી છે કાસ્ટ સર્ટિફિકેટ, આપણે SC ST OBC માં આવતા હોય તો આપણે કાસ્ટ સર્ટિફિકેટ ફરજિયાત જમા કરાવવું પડે, અપલોડ કરવું પડે. પછી આપણે છે PWD, એટલે કે કોઈ ડિસેબલ ચાઇલ્ડ હોય તો એનું PWD નું સર્ટિફિકેટ આવે એ પણ કરવું પડે. પછી EWS નું સર્ટિફિકેટ હોય એ પણ જોડવું પડે. ટ્રાન્સજેન્ડર સર્ટિફિકેટ છે એ પણ જોડવું પડે જો હોય તો. પછી ડેટ ઓફ બર્થ પ્રૂફ, એટલે કે ભાઈ આપણો જન્મ તારીખનો દાખલો હોય એ જન્મ તારીખનો દાખલો પણ આમાં પ્રૂફમાં આપણે જોડવાનો હોય છે. અને વાત કરીએ તો કે ભાઈ મેડિકલ સર્ટિફિકેટ ઇસ્યુ બાય મેડિકલ ઓફિસર, એટલે કે ભાઈ મેડિકલ ઓફિસર ઓફ ગવર્મેન્ટ, એટલે ગવર્મેન્ટના કોઈ ઓફિસર દ્વારા આપણને મેડિકલ સર્ટિફિકેટ આપેલું હોય તો એ આપણે આમાં જોઈન્ટ કરવું. પછી વાત આવે રજીસ્ટ્રેશનની, કે ભાઈ આપણે આ ફોર્મ ભરવું હોય, રજીસ્ટ્રેશન કરવું હોય અને ઓનલાઈન ફોર્મ ભરવું હોય તો ફોર્મ કઈ રીતે ભરવું, તો કે ભાઈ એનો વિડીયો છે હું સ્પેશિયલ તમને મસ્ત એવો વિડીયો હું બનાવી દઈશ. ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ કઈ રીતે ભરવું આખું પહેલેથી લઈ અને છેલ્લે સુધી. તો કે ભાઈ આમાં કોઈને પણ ઓનલાઈન ફોર્મ ભરતા ન આવડતું હોય તો આપણને કોમેન્ટ કરી દેજો, એટલે આપણે મસ્ત રીતે આપણે વિડીયો બનાવી દઈશું કે ભાઈ આ રીતે આખું ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય. તો આપણે અહીંયા સુધી રાખીએ. તો વિડીયો કેવો લાગ્યો? જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, અને તમારા કોઈ પણ 10મામાં અથવા તો તમે 10માની પરીક્ષા આપેલી હોય ભાઈ બહેન અથવા તો ભાઈ બહેન મિત્રો હોય એમને પણ આ વિડીયો શેર કરી દેજો, એટલે ઈ પણ ફોર્મ ભરે અને
એનું પણ મેરિટમાં નામ આવે અને એને પણ ગવર્મેન્ટની નોકરી, ડાક પોસ્ટની નોકરી એને પાસ થઈ જાય. તો આઈ હોપ કે તમને આમાંથી ઘણી બધી વસ્તુ ખબર પડી હશે. તો હવે આવા નવા વિડીયો આપણે નવા ટોપિક ઉપર આપણે વિડીયો લઈ આવતા રહીશું. તો વિડીયોની અંદર જોડાયેલા રહેજો, આપણી ચેનલની અંદર જોડાયેલા રહેજો. બાકી આપણે મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી થેન્ક યુ.